જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યા કરી નાખી હતી, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ વિજયનગર ગામભોઈ સમગ્ર જિલ્લામાં વેપારીઓ દ્વારા બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવી હતી। સવારથી જ બજારો સજ્જડ બંધ જોવા મળી હતી। અલગ અલગ વેપારી એસોસિએશન દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી સજ્જડ બંધ પાડ્યું હતું। સજ્જડ બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। વેપારીઓ દ્વારા સરકારને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। સાથે જ ઇઝરાયલ સરકાર દ્વારા આતંકવાદીઓ સામે જે પ્રકારનું કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણે ભારત સરકાર પણ આતંકવાદીઓ સામે કડક વલણ અપનાવે તેવી માંગ પણ કરવામાં આવી છે। કાશ્મીરમાં જે પહેલગામમાં બનાવ બન્યો એ બહુ દુઃખદ બનાવ હતો। એના વિરોધમાં અમે આજે હિંમતનગર, ગાંધી રોડ તથા ટાવર બજાર આખું બંધ રાખ્યું છે અને સરકારને પણ એવી અપીલ કરીએ છીએ કે આના વિરોધમાં બહુ કડક પગલાં લેવા જોઈએ અને એ લોકોને બતાવી દેવું જોઈએ કે હિન્દુસ્તાન પણ કંઈ છે। અને સાંજે 7 વાગે અમે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલ છે હનુમાનજી ચોક નીચે ટાવરે। તો સર્વપ્રેમીઓને ત્યાં આગળ આવવા વિનંતી છે અને આજે સદંતર બજાર બંધ છે। એના માટે ખૂબ સારું લાગે છે કે બધા એક થઈ અને દુકાનો બંધ રાખી છે, એકતા બતાવી છે। એના માટે ખૂબ ખૂબ આભાર। મનીષ સાંખલા, કૃષ્ણા ગાર્મેન્ટ, ટાવર।